મિત્રો અહીંયા તમને 4 સેન્ટેન્સ આપ્યા છે, તમે જોવો તો કે તેઓ દરરોજ મુસાફરી કરે છે, બીજું છે કે તેઓ મુસાફરી કરી રહ્યા છે, ત્રીજું સેન્ટેન્સ છે તેઓએ મુસાફરી કરી લીધી છે, અને ચોથું સેન્ટેન્સ છે તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા છે. હવે સાહેબ આમ તમે જોવો ને તો હારા એકના એક જેવા જ લાગે, ચારે ચાર ભાઈઓ હોય ને એક જ જરકી શકલ હોય ને એવું ફીલ થાય. તમે દેખાય છે કે નહીં? અહીંયા છે એવું, અહીંયા છે એવું, અહીંયા છે એવું, અહીંયા છે એવું. મતલબ કે ચારે ચાર કાળ મતલબ જે વાક્યો દેખાય છે ને એ ચારે ચાર વાક્યો વર્તમાનના વાક્યો છે. પરંતુ સાહેબ ચારે ચાર વર્તમાનના તો છે જ, પણ વર્તમાનના 4 પ્રકાર છે. કયા કયા 4 પ્રકાર છે? તો એ 4 છે, એક સાદો વર્તમાન કાળ, એક ચાલુ વર્તમાન કાળ, એક પૂર્ણ વર્તમાન કાળ અને એક ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આજે આપણે આ જે ચારે ચાર જે છે બરોબર છે એને આપણે એકદમ મગજમાં ઉતારી દેવાના છે કે કયું ટેન્સ ક્યાં વાપરવામાં આવે છે, કયું વાક્ય કયા કાળથી બનાવવામાં આવે છે, એની પ્રેક્ટિસ તમે વારંવાર કરી લીધી હોય એટલે તમને જીવનમાં તકલીફ ન પડે. તો શરૂઆત કરીએ છીએ. હવે અત્યારે તમે કદાચ આના આન્સર નહીં આપી શકતા હોય, બટ હું તમને ડેફિનેટલી કહું છું કે આ જે લેક્ચર પૂરો થશે અને તમે અંતમાં આ સેન્ટેન્સના આરામથી આઈડેન્ટિફાઈ કરી શકશો કે આમાં આ જ વપરાય, આનું વાક્ય આ જ રીતે બને. એટલે ચારે ચાર વાક્ય આપણે છેલ્લે જોશું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે, બસ છેલ્લે ને અત્યારે જોઈએ એટલે. હવે સૌથી પહેલા સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની આપણે બધી પહેલા હકાર વાક્ય રચના જોઈ લઈએ અને શું શું તફાવત હોય છે એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, સિમ્પલ વેમાં આપણે જોવાનું છે એટલે હમણાં તમને બધી વસ્તુઓ મગજમાં ઉતરી જશે, બરોબર છે, કે ખબર પડી જવી જોઈએ કે ભાઈ ક્યાં કેનો ઉપયોગ કરવાનો. ઓકે, હવે પહેલું છે સિમ્પલ. પહેલા હું ચારે ચાર ટેન્સની થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. તમે જાણો જ છો પણ રિવિઝન થઈ જાય તમને શું વાંધો કઈ નહીં ને, તો કરી લઈ થોડુંક રિવિઝન. સાહેબ આ કાળથી વાક્યો ત્યારે જ બનાવાય, આ કાળથી વાક્યો ત્યારે જ બને એવી ક્રિયાઓ આપણે બોલીએ છીએ રોજે જે થતી હોય. રોજે હું તમારી રાહ જોઉં છું, અમે દરરોજ ગીત ગાઈએ છીએ, હું દરરોજ સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં જાઉં છું, અમે કપડાં દર વર્ષે ખરીદીએ છીએ. જે ક્રિયા તમે રોજે કરો છો, વારંવાર કરો છો, ડેઈલી કરો છો કે ક્યારેક ક્યારેક કરો છો, પણ ક્રિયાઓ કરો છો. ઓકે, તો એવા માટે સાદો વર્તમાન કાળ. એના માટેની વાક્ય રચના છે સબ્જેક્ટની બાજુમાં V1 નું SKS વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે કોઈ ક્રિયા અત્યારે જ થઈ રહી છે. અત્યારે જ થઈ રહી છે તો એનો મતલબ જો હું અત્યારે બોલી રહ્યો છું, અત્યારે મારી ક્રિયા થઈ રહી છે તો એ આનાથી વાક્ય બને. હું દરરોજ બોલું છું તો એ આનાથી બને. હું અત્યારે જ બોલી રહ્યો છું તો એ આનાથી બને, કારણ કે અત્યારે જ ક્રિયા કરી રહ્યો છું. તો જ્યારે કોઈ ક્રિયા અત્યારે જ થઈ રહી હોય એ આનાથી, અને જે ક્રિયા રોજે થતી હોય એ આનાથી. ત્રીજું છે પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાન કાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હોય, ભાઈ મેં બોલી લીધું છે, હું પહોંચી ગયો છું, મેં દરવાજો ખોલી નાખ્યો છે. જોજો હવે 3 ના સેન્ટેન્સ. હું દરરોજ દરવાજો ખોલું છું એ આનાથી બને. હું અત્યારે જ દરવાજો ખોલી રહ્યો છું એ આનાથી બનશે. અને મેં દરવાજો ખોલી નાખ્યો છે આવી જાવ તો એ આનાથી બને, કારણ કે મેં ક્રિયા કરી નાખી છે એવો ભાવ દર્શાવે. વાક્યનો ભાવ સમજજો, વાક્યનો અર્થ સમજજો તો જીવનમાં તકલીફ નહીં પડે. ઓકે, મેં કોઈ કામ કરી નાખ્યું છે તો પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, હવે આ જોજો ચાલુ ને પૂર્ણ વર્તમાન કાળ. સર હું 2 વાગ્યાનો દરવાજો ખોલી રહ્યો છું પણ ખુલતો જ નથી. તો મતલબ શું થયો કે કોઈ એક સમયે મેં ક્રિયા ચાલુ કરી કરવાની અને હજી એ ક્રિયા કરી જ રહ્યો છું. તો ચારેયમાં તફાવત શું? રોજ જે ક્રિયા થાય છે, અત્યારે જ ક્રિયા કરી રહ્યા છીએ, મેં ક્રિયા કરી નાખી છે અને હું હવારનો ક્રિયા કરી રહ્યો છું. એટલે કોઈ એક સમય એક આમાં અને એક આમાં આ ધ્યાન રાખજો, એ બે હરખા જ લાગશે, હાવ જુડવા, પણ ફેર કેટલો છે? એક જરી કેવો, એકને તલ છે ને એકને તલ નથી, એટલે ઓલો જુડવામાં હોય ને. મતલબ કે એક ક્રિયા અત્યારે જ થઈ રહી છે અને એક ક્રિયા તમે કોઈ એક સમયથી કરી રહ્યા છો. એક ક્રિયા અત્યારે જ થઈ રહી છે અને એક ક્રિયા કોઈ એક સમયથી કરી રહ્યા છો. વાક્યની સાથે સાથે આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. સર આપણે વાક્ય આપ્યું છે તમને કે તેઓ દરરોજ મુસાફરી કરે છે. સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એમાં કાંઈ ન કરવાનું હોય, સબ્જેક્ટ હોય એની બાજુમાં V1 ક્રિયાપદનું મૂળ રૂપ સીધું મૂકી દેવાનું હોય. બીજું છે ચાલુ વર્તમાન કાળ, એમાં શું આવે તો કે એમિઝાર આવે, એની સાથે સીધું ING વાળું રૂપ આવે. ત્રીજું છે પૂર્ણ વર્તમાન કાળ, તો એમાં હેવેઝ આવે, એની સાથે V3 નું રૂપ આવે.
આ એક એક ટેન્સને મેં ડિટેલમાં સમજાવેલા છે આગળના લેક્ચરોમાં, એટલે જોઈ લેજો. ઓકે, અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવેઝ ની સાથે બીન પ્લસ આઈએનજી ઓબ્જેક્ટ ને સિન્સ ફોર ની બાજુમાં સમય આવશે. ઓકે, ચલો હવે આપણે વાક્ય બનાવતા શીખીએ એટલે તમને ખબર પડી જશે. જોજો, સિમ્પલ છે કે તેઓ દરરોજ મુસાફરી કરે છે. હવે જો તેઓ દરરોજ કરે છે, દરરોજ કરે છે એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ રોજે થતી ક્રિયા છે. ઓકે, તો ધ્યાન રાખજો કે તેઓ દરરોજ કરે. તેઓ એટલે શું થશે? ધ્યેય. ધ્યેયની બાજુમાં મુસાફરી કરવી એટલે અંગ્રેજીમાં થાય ટ્રાવેલ. ઓકે, શું થાય? ટ્રાવેલ. તો ધ્યેય ટ્રાવેલ એવરી ડે. એવરી ડે, તેઓ દરરોજ મુસાફરી કરે છે. આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. આ ખબર પડે તો વાંધો આવે નહીં. એટલે પહેલા તો તમારે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે સાહેબ. કઈ? કે જીવનમાં આ ચારે ચાર વાક્યો છે એ તમને અહીંયા ચાર વાક્યમાંથી જ ખબર પડી જશે. એ ચાર જ વાક્યમાંથી તમને ખબર પડી જશે કે ભાઈ આમાં કઈ રીતે સેન્ટેન્સ બનશે. કઈ રીતે સેન્ટેન્સ બનશે એ તરત જ તમને ખબર પડવી જોઈએ. રેડી? એટલે આ ચાર વાક્ય રચના ઉપરથી જ મને માહિતી મળશે. ઓકે, તો ધ્યેય શું થશે? ટ્રાવેલ એવરી ડે. એવરી ડે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. આટલી વસ્તુને પહેલા ખબર પડવી જોઈએ. ધ્યેય, જો હવે હું આના જેવા બીજા કેટલા વાક્યો બોલું છું, સમજજો. તેઓ દરરોજ મુસાફરી કરે છે, ધ્યેય ટ્રાવેલ એવરી ડે. તેઓ દરરોજ મંદિરે જાય છે, ધ્યેય ગો ટુ ટેમ્પલ એવરી ડે. તેઓ દરરોજ આઈસ્ક્રીમ ખાય છે, તો ધ્યેય ઈટ આઈસ્ક્રીમ એવરી ડે. ઓકે, તો આ વસ્તુને તમારે સિમ્પલ રીતે સમજવાની રહેશે કે દરરોજ થતી હોય એવી ક્રિયાઓ બોલવા માટે આ વાક્યો તમારે રોજ બોલવા પડશે. અચ્છા, હવે જો તેઓ મુસાફરી કરી રહ્યા છે, તેઓ કરે છે અને કરી રહ્યા છે એમાં ફેર શું? આ રોજે કરે છે અને અત્યારે જ કરી રહ્યા છે, તો એનો મતલબ થાય ધ્યેય સાથે આર મૂકવું પડે. ધ્યેય આર ટ્રાવેલિંગ. ધે આર ટ્રાવેલિંગ. મુસાફરી કરી રહ્યા છે, ધે આર ટ્રાવેલિંગ. એટલી વસ્તુ થશે. ઓકે, ધ્યાન રાખજો. હું ખાઉં છું, આઈ ઈટ. હું ખાઈ રહ્યો છું, આઈ એમ ઈટિંગ. હવે તેઓએ મુસાફરી કરી લીધી છે, તો તેઓ મુસાફરી કરી લીધી, તો ધ્યેય સાથે હેવ આવશે અને થશે ટ્રાવેલ્ડ. They have traveled. તેઓએ મુસાફરી કરી નાખી છે. ટ્રાવેલ, ટ્રાવેલિંગ, ટ્રાવેલ્ડ એ ક્રિયાપદ છે. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. અને તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા છે. જુઓ, હવે 10 દિવસથી કાઢી નાખો તો વધે શું? તેઓ મુસાફરી કરી રહ્યા છે એટલું વધે. તો એ ચાલુ કાળનું વાક્ય. પણ તેઓ કોઈ એક સમયથી કામ કરી રહ્યા હોય તો એમાં તમે એવું વાક્ય ન બનાવી શકો કે they are traveling since. ના 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 ના, ધ્યાન રાખજો. તેઓ 10 દિવસથી મુસાફરી કરી રહ્યા છે, તો they સાથે આવશે have. they have been. પછી આવશે traveling. શું આવશે? they have been traveling. હવે 10 દિવસ. હવે since અને for નો મીનિંગ થાય કોઈ સમયથી. થી સમયથી યાર. ફોર અને સિન્સ અને મીનિંગ થાય થી. ક્યારે ફોર લાગે ને ક્યારે સિન્સ લાગે, મેં આપણે 30 દિવસની સિરીઝમાં સમજાવ્યું કે સિન્સ છે ને એ ચોક્કસ સમય માટે વપરાય, ફોર અચોક્કસ. તો 10 દિવસ અચોક્કસ સમય છે, તો they have been traveling for 10 days. શું થશે? 10 days. તો આટલી વસ્તુ છે. ચારે ચાર વાક્ય એક જ સરખા જેવા લાગે, પણ ધ્યાન રાખવાનું કે જે રોજે, જો હું રોજે મંદિરે જાઉં છું, આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. હું અત્યારે જ મંદિરે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ રાઈટ નાઉ. અને સર હું મંદિરે પહોંચી ગયો છું, તો મારી મંદિરે જવાની ક્રિયા થઈ ગઈ છે. આઈ હેવ રીચડ એટ ટેમ્પલ. અને હું 2 દિવસથી મંદિરે જઈ રહ્યો છું, તો હું કોઈ એક સમયથી મંદિરે જઈ રહ્યો છું. આઈ હેવ બીન ગોઈંગ ટુ ટેમ્પલ સિન્સ, નહીં પણ 4 આવશે 2 દિવસ, for 2 days. તો આ થઈ ગઈ એની હકાર વાક્ય રચના. હવે આવા ઘણા બધા વાક્યોને બનાવતું રહેવાનું, બરોબર છે? હકાર. હવે નકાર જોઈને પ્રશ્નથી આપણે જોવાની. તો સૌથી પહેલા આ સેન્ટેન્સમાં ધ્યાન શું રાખવાનું? રોજે કામ કરે છે, તો સબ્જેક્ટની બાજુમાં V1. અત્યારે જ કરી રહ્યા છે કોઈ કામ, તો સબ્જેક્ટની બાજુમાં એમ ઇઝ આર. કરી લીધું છે, તો સબ્જેક્ટની બાજુમાં હેવ ની બાજુમાં V3. અને કોઈ કામ કોઈ સમયથી કે હેવ બીન આઈએનજી, પછી સિન્સ અને ફોર, પછી સમ. રેડી? ક્લિયર થયું? ઓકે, ચલો. એના પછી સાહેબ કદાચ ક્યાંય તકલીફ પડે છે તો સાહેબ વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન તમારા માટે જ છે. અત્યારે જ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સને છે એ બાય કરી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે આ કોર્સ પરચેસ કરી લેજો. નંબર તમને ઓલરેડી અહીં આપેલો છે.
તો એક આ લાઈવ કોર્સ છે એને પણ બાય કરી અને તમે તમારું મતલબ આ જે રીતે હું શીખું એના કરતાં ક્યાંય અનહદ લેવલમાં ડિટેલિંગમાં તમને ત્યાં સમજાવવામાં આવેલ છે. તો આ કોર્સ તમારા માટે બેસ્ટ રહેશે. આ પણ એક છે, આમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે, આમાં દર મહિનાની 2જી તારીખે એક લાઈવ લેક્ચર આવશે અને આ રેકોર્ડેડ કોર્સ છે. નંબર આપ્યો છે, કોલ કરી અને વધારે માહિતી લઈ લેજો. ઓકે, ચાલો. એના પછી સાહેબ હવે વાત કરવાની છે આપણે નકાર વાક્યની. હવે નકાર વાક્યને વાત કરીએ તો સાહેબ આપણને ખબર હોવી જોઈએ કે સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 એટલે આપણે કોઈ કામ રોજે કરતા નથી, વારંવાર કરતા નથી. એના માટે સાદો વર્તમાન કહીએ આપણે. જે કન્સેપ્ટ એટલો મેં શરૂઆતમાં શીખવાડી દીધું. તો કોઈ કામ કરતા નથી, કોઈ કામ કરી રહ્યા નથી, કોઈ કામ કરી લીધું નથી. ઓકે, અને કોઈ કામ આપણે કોઈ સમયથી કરી રહ્યા નથી. તો ધ્યાન રાખજો, કોઈ તે રાહ જોતી નથી, તો તે રાહ જોતી નથી એટલે શી સાથે ડઝ આવશે. ઓકે, શી ડઝ નોટ વેઇટ, શી ડઝ નોટ વેઇટ. કોઈ દી એવું સેન્ટેન્સ નહીં કરવાનું વેઇટ કે શી ડઝ નોટ, શી ઇઝ નોટ વેઇટ ને શી ઇઝ નોટ વેઇટિંગ. શી ઇઝ નોટ વેઇટિંગ એ આમાં આવશે, તેણી રાહ જોઈ રહી નથી. તો એનો સેન્ટેન્સ થશે શી ઇઝ નોટ વેઇટિંગ. શું થશે? શી ઇઝ નોટ વેઇટિંગ, તેણી રાહ જોઈ રહી નથી. હું ખાઈ રહ્યો નથી, આઈ એમ નોટ ઇટિંગ, આઈ એમ નોટ ગોઈંગ, વી આર નોટ વોચિંગ. તો જ્યારે કોઈ કામ કરતા નથી તો ડુ નોટ અથવા તો ડઝ નોટ. તેઓ વાંચતા નથી, ધે ડુ નોટ રીડ. અને તેઓ વાંચી રહ્યા નથી, ધે આર નોટ રીડિંગ. ઓકે, હવે તેણીએ રાહ જોઈ નથી, તેણીએ મારી રાહ જોઈ નથી. શી હેઝ નોટ વેઇટેડ. શું થશે? શી હેઝ નોટ વેઇટેડ, તેણીએ રાહ જોઈ નથી. તો શી હેઝ નોટ વેઇટેડ. તે સવારથી રાહ જોઈ રહી નથી, તો શી હેઝ નોટ બીન, શી હેઝ નોટ બીન વેઇટિંગ. શું થશે? શી ઇઝ નોટ બીન વેઇટિંગ. સવારથી એટલે સવારે એ સમય ચોક્કસ છે, સિન્સ મોર્નિંગ, સિન્સ મોર્નિંગ. તો કે સવારથી એ રાહ જોઈ રહી નથી. તો આ પ્રમાણે એનું સેન્ટેન્સ બનશે. ધ્યાન રાખજો. તે હું કહેવાય આપણે એમ કહેવાય કે અમે મેળામાં જતા નથી, વી ડુ નોટ ગો ટુ ધ ફેર. અમે મેળામાં જઈ રહ્યા નથી, વી આર નોટ ગોઈંગ ટુ ધ ફેર. અમે મેળામાં ગયા નથી, વી હેવ નોટ ગોન ટુ ધ ફેર. અને અમે 2 દિવસથી મેળામાં જઈ રહ્યા નથી, તો વી હેવ નોટ બીન ગોઈંગ ટુ ધ ફેર ફોર 2 days. રેડી? ખબર પડી ગઈ? તો આ નકાર થઈ ગયું. એમાં સબ્જેક્ટ ડુ ડઝ, ઘણા લોકો એમ કહેતા હોય કે સી નોટ વેઇટ, સી નોટ વેઇટ, સી ઇઝ નોટ વેઇટ. એમિઝાર સાથે V1 તો કદાપી આવે નહીં. ઓકે, ધ્યાન રાખજો. એના પછી આગળ વધીએ. સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. ફક્ત ને ફક્ત 349 રૂપિયામાં તમને આ બુક મળવાની છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ એની ડિટેલ આપેલી છે. 35થી વધારે ટોપિક્સ અહીંયા આપેલા છે. ગુજરાતીમાંથી ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટમાં બેસ્ટ બુક હોય તો આ છે. 3000થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે પણ આપેલા છે. તો ઓર્ડર નાવ. ઓકે, ચલો. અને લાસ્ટ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના શીખવી છે. કોઈને પ્રશ્ન પૂછે, જો જવાબ દેવા માટેનું આપણે પહેલા જ શીખી ગયા અને હવે આપણે શીખવાનું છે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે શું? તો કે કન્સેપ્ટ આપણે સમજી ગયા છે. શું તમે લખો છો? તો એ આનાથી થશે. શું તમે લખી રહ્યા છો? અત્યારે જ કરી રહ્યા છો? તો એ આનાથી. શું તમે લખી લીધું છે? તો એ આનાથી થશે. અને શું તમે 2 દિવસથી લખી રહ્યા છો? તો એ આનાથી થશે. એક જ કન્સેપ્ટ વારંવાર આવવો જોઈએ એટલે આપણને 4 વર્તમાન કાળમાં વાંધો ન આવવો જોઈએ. આવી જ રીતના 4 ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ લેક્ચરો લઈને આવશું. એટલા માટે પેલા વિડીયોને લાઈક કરી દેજો. સાહેબ મજા આવતી હોય તો એક કમેન્ટમાં એક રેડ લાલ કલરનું દીલડું મૂકી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેતા જજો. પણ લાઈકનું બટન દબાવજો સાહેબ અને સબસ્ક્રાઇબનું તો ખાસ દબાવજો. ઓકે. શું તમે મોબાઈલ સમો કરો છો? તો સમો કરવો એટલે રિપેર થાય. તો આપણે કોઈને પૂછવું હોય, ડુ યુ રિપેર અ મોબાઈલ? ડુ યુ રિપેર અ મોબાઈલ? ક્વેશ્ચન માર્ક. રિપેર એ ક્રિયાપદ છે, સમૂહ કરવું. ઓકે. શું તમે મોબાઈલ રિપેર કરી રહ્યા છો? તો સેન્ટેન્સ થાય આર યુ રિપેરિંગ અ મોબાઈલ? શું તમે સવારથી તમે મોબાઈલ સમો કર્યા છો? હા. શું તમે મોબાઈલ હમો કરી લીધો છે?
તો હેવ યુ રિપેર્ડ, હેવ યુ રિપેર્ડ, હેવ યુ રિપેર્ડ અ મોબાઈલ? શું તમે સવારથી મોબાઈલ રિપેર કરી નાખ્યો છે? શું તમે 2 દિવસથી આ મોબાઈલ સમો કરી રહ્યા છો? તો સેન્ટેન્સ થશે હેવ યુ બીન રિપેરિંગ, હેવ યુ બીન રિપેરિંગ ધીસ મોબાઈલ for 2 days question mark. આ રીતે સેન્ટેન્સ થશે. સિમ્પલ છે. કોઈ પણ એક આખી પેટર્ન તમારી પાસે હોય અને એ પ્રમાણે તમારે વાક્યને એક ક્રિયાપદને બદલાવતું જવાનું. શું તમે દોડો છો? ડુ યુ રન? શું તમે દોડી રહ્યા છો? આર યુ રનિંગ? તમને ખબર હોય છે કે હું કઈ રીતે સેન્ટેન્સ બનાવું છું. અને શું તમે સવારથી દોડી રહ્યા છો? શું તમે દોડી લીધું છે? હેવ યુ રન? અને શું તમે સવારથી દોડી રહ્યા છો? હેવ યુ બીન રનિંગ સિન્સ મોર્નિંગ? થશે પદ્ધતિ પ્રમાણે. જોરદારની પદ્ધતિ છે. અંગ્રેજી શીખવા માટે આવા 4 ટોપિકને શીખતા જાઓ એટલે આ ડાઉટ્સ આ બધું ને ભેગું થતું હોય ને એના માટેનું આવા મતલબ લેક્ચર છે કે 4 કાળ ભેગા થાય છે, બધું ભેગું થાય. આવી રીતના પ્રેક્ટિસ કરો એટલે ભેગું નોખું થઈ જાય. સમજી ગયા? તો આ રીતના પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. અને ઇન્સ્ટાગ્રામમાં વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતો કરી દેજો સાહેબ, સરસ મજાની રીતે. અને સાથે સાથે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુને ટેલિગ્રામમાં અને આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો મસ્ત મજાની રીતે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. આજના 4 જે કાળ હતા એને આપણે જોરદારની રીતે શીખી ગયા. કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રહેવો જોઈએ અને ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. અને વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવતા જાજો જાતા. અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.